સુરતમાં હીરાની મંદી ઘેરી બની. નાના યુનિટો હીરાની ઘટી સ્ક્રેપમાં આપી રહ્યા છે. નાના યુનિટોમાં ભાડા ભરવાના પણ પૈસા નથી. હમણાં મંદીને લઈ કોઈ કામ પણ નથી મળી રહ્યું. અંદાજિત 4,000 જેટલી હીરાની ઘટીઓ સ્ક્રેપમાં આવી. નાના કારખાનેદારોની હાલત કફોડી બની. આપનું નામ? મારું નામ મનોજભાઈ જોશી છે. મનોજભાઈ, કઈ રીતનો તમારો બિઝનેસ છે? અમારા સ્ક્રેપનો બિઝનેસ છે, ડાયમંડ સ્ક્રેપનો. એની ઘંટીઓ એ બધું લેતા હોઈએ છીએ અમે કારખાનાનો સામાન. તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે, શું છે એનું કારણ? એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે. એમ તો ઘણા સમયથી છે, પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જ રહ્યું છે. હર વખતે આવું હોતું નથી. દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે. પણ આ વખતે એવું નથી. આ વખતે ઘંટી બી આવે છે, આવક છે પણ જાવક નથી. કેટલી હદ તક એ ઘંટીઓ આવી છે અને જતી કેમ હતી? એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય, એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે. તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોઈ શકે અંદાજે? ત્યારે તો જેવા વેપારી, કોઈની પાસે 2,000, કોઈની પાસે 3,000, કોઈની પાસે 500, 600 ઘંટી એવું હોય છે. આમ એક ઘંટીનો પ્રાઇસ શું હોય છે? આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે 15 થી 17. જૂની ઘંટીનો હોય છે 5,000, 6,000, 5,000, 6,000. તો અત્યારે હાલ મંદીના કારણે